का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः। नियमसार ग्रंथाधिराज मोक्ष मार्ग स्वरूपे परिणमतो त्रिकाल आत्म स्वभाव मुक्तिनो मूળ ઉપાય છે। મહાઆનંદની પ્રાપ્તિ, શાશ્વત સુખની પ્રાપ્તિ તે મોક્ષ, તેનો મૂળભૂત ઉપાય કોઈ છે તો રત્નત્રય સ્વરૂપે પરિણમતો આત્મા મૂળ ઉપાય છે। તે સિવાય કોઈ પણ જાતના રાગ પરલક્ષી પરિણામ શુભ ભાવ ઉપાય છે નહીં। ઉપાય કયો છે એ અસ્થિનો બોલ અને ઉપાય કયા નથી એ નાસ્તિ। અદ્ભુત ભાવવાહી બધી ચર્ચા ચાલે છે। ત્રીજી ગાથા ઉપર આપણે 3 સ્વાધ્યાય, છઠ્ઠો, પાંચમો અને ચોથો, ત્રીજી ગાથા ઉપર સ્વાધ્યાય પ્રવચન નંબર 4, 5 અને 6 3 પ્રવચનો આપણે સાંભળ્યા અને ત્રીજી ગાથા ઉપરનો જે 10મો કળશ 12-15 મિનિટ એ આજે ગુરુદેવશ્રીએ શરૂઆતમાં ચલાવ્યા। તો ત્રીજી ગાથા ઉપરનો કળશ 10મો ચાલ્યો, ચોથી ગાથા શરૂએ થઈ પૂરીએ થઈ અને ચોથી ગાથા ઉપરનો 11મો કળશ પણ પૂરો થયો। એટલે આમ તમે જુઓ ને, આજના વ્યાખ્યાનમાં ત્રીજી ગાથા, ચોથી ગાથા, બંને ગાથા ઉપરના બંને કળશો, ગાથા કળશ એવો પેરેલલ જુગલબંધી સ્વાધ્યાયની આજે પૂરી થઈ। ત્રીજી ગાથા તો બહુ મલાવ્યા છે છેલ્લા 3 દિવસથી। કારણ નિયમ, કાર્ય નિયમ અને રત્નત્રયોનું સ્વરૂપ, નિશ્ચય રત્નત્રયોનું સ્વરૂપ, બરાબર। બહુ જ અદ્ભુત વ્યાખ્યાઓ ત્રીજી ગાથા। પછી એમાં જે મૂળ ગાથામાં તો નિયમેણય જમ કજ્જમ, નિયમથી જે કરવા યોગ્ય છે, જે કર્તવ્ય છે તે દર્શન, જ્ઞાન, ચારિત્ર સ્વરૂપ રત્નત્રય કર્તવ્ય છે એ કાર્ય નિયમની વાત છે। પણ પદમ બ્રહ્મલધારી દેવે કારણ નિયમની વાત 1.5 લીટીમાં શરૂઆતમાં કાઢી। એની બધી ચર્ચા વિસ્તારથી થઈ છે એટલે ફરી વાત અત્યારે નથી લેતા। પણ મૂળ ગાથા ત્રીજી ગાથામાં જે કાર્ય નિયમની વાત કરીને, નિયમથી કરવા યોગ્ય કર્તવ્ય, તો એ નિયમથી કરવા યોગ્ય કર્તવ્ય છે દર્શન, જ્ઞાન, ચારિત્ર સ્વરૂપ રત્નત્રય પરિણામ છે। એની એક એકની વ્યાખ્યા
સર્વોત્કૃષ્ટ ભાષા શૈલી અને સાહિત્યિક ધારા ધોરણે ત્રીજી ગાથામાં કરી, જેની જબરદસ્ત વ્યાખ્યા આપણે ગઈકાલના છઠ્ઠા પ્રવચનમાં સાંભળ્યું. આખો જ 3 બોલ આવ્યા ગઈકાલે, દર્શન, જ્ઞાન અને ચરિત્ર. હવે એ ગાથાનો સમાપન આજે 10મા કળશમાં થયું. એટલે એમ સમજો ને, ત્રીજી ગાથાનો જ ભાવાનુવાદ 10મો કળશ છે. કેમ કે ગાથા પછીનો તરત જ કળશ છે અને કળશની પૂરી છાંટ આમાં જોવાય છે, જોઈ શકાય છે. પણ એ સિવાય થોડીક ઉમેરીને પણ વાત આમાં કરી છે, જે બહુ કામની વાત છે. શું કીધું? જે ઉમેરેલી વાત છે ને, એ ઉમેરેલી વાત આપણા માટે બહુ કામની છે. મૂળ વાત જે છે ગાથાની, એ પહેલી લીટીમાં છે. આ કળશની પહેલી લીટીમાં છે. નિયમ અને સાર. નિયમ અને સાર. સાર શબ્દનો પ્રયોગ તો એમાં આવ્યો જ કે વિપરીતતાના પરિહાર માટે. આજે સ્વામીજીએ એક બહુ ગંભીર વાત કરી કે કેટલાક એમ કહે છે કે મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર એનાથી રહિત સમજાવવા માટે અહીંયા વિપરીત વિશેષણ આપેલું છે. ગુરુદેવશ્રી કહે છે કે નહીં, થોડીક વાત ગંભીર છે, સાંભળજો, પૂરી વાત સાંભળજો. કેટલાક લોકો, બીજા લોકો એવો અર્થ કરે કે જો અહીંયા મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર વિપરીત છે અને એ વિપરીત મિથ્યાત્વના ભાવોના પરિહાર માટે, નિષેધ માટે અહીંયા સાર શબ્દ આપેલો છે. ગુરુદેવશ્રી કહે છે કે એમ નહીં, આમાં વ્યવહારની રાગરૂપ અપેક્ષા નથી, એના નિષેધ માટે પરિહાર શબ્દનો પ્રયોગ છે. બે વાત સમજાણી, બે વાત ખ્યાલમાં આવી ગઈ. હવે ત્રીજી વાત સાંભળો. અરે પેલા હા ના એમ તો બોલો. ત્રીજી વાત સાંભળો કે ઓલા લોકો એ મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર એના નિષેધ માટે વિપરીત શબ્દનો પ્રયોગ કરવામાં આવેલ છે એવું અર્થઘટન કેમ કરે છે? એના પાછળનું રહસ્ય સાંભળો કે એ લોકો ગમે તેમ કરીને વ્યવહારથી નિશ્ચય થાય એ મનાવવા માટે. જો સર્વસામાન્ય જનતા છે એ તો માનવાની જ, વાત તો હા વાંચી છે, મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર માટે નહીં. ઢોલ વગાડે પછી અને પછી પાછળના બારણીથી કોને ઘુસાડે? વ્યવહારને ઘુસાડે. એટલે એને હર હાલમાં વ્યવહારને રાગરૂપ દેવગુરુ ધર્મની શ્રદ્ધા, એ સમ્યક દર્શન, શાસ્ત્રોનું વાંચવું, સમ્યક જ્ઞાન, મહાવ્રતાદિકનું પાલન, બસ એ સમ્યક ચારિત્ર. એને એ મૂકવું જ નથી, એને એ ઘુસાડવું જ છે. અને એને એટલી હદે એ એનાથી જ મોક્ષ થાય, એ જ મોક્ષ માર્ગ છે. કાકા સમજાય છે? કેટલો બદ ઈરાદો છે. બદ ઈરાદો શું? મોહની ગહેલતા છે. હું આમાંથી મને મગજમાં વાત આવી, જીવને સાચી વાત બેસતી કેમ નથી, યથાર્થ વાત બેસતી કેમ નથી? આપણા ચેતનભાઈ સાથે ખબર ટ્રેજેડી શું થયું છે? ખ્યાલ છે? ઘરમાં 2-3 કોરોનાના કેસ આવ્યા. ઘરમાં દુર્ગેશભાઈ અને બીજા જે પણ ઘરમાં કોરોનાના કેસ આવ્યા, એને પણ ઇફેક્ટ તો આવી ગયો. પછી એને એમ કે 3 દિવસ તો કાઢી નાખ્યા કે શરદી ઉધરસ હશે, છીંક કાંઈ બંધ થાય નહીં. તો 3 દિવસ પછી દેખાડી આવ્યા, એમાં કાંઈ નીકળ્યું નહીં. નીકળ્યું નહીં, બ્રહ્મમાં રહ્યા છે નહીં. એમ આ હતો બરાબર, ઇફેક્ટ તો થયેલો જ. 15 દિવસ પછી, 8 દિવસ પછી ગયા, એનો આખો પારો વધી ગયેલો, કોરોના પોઝિટિવ. હવે તમે જો 3 દિવસમાં જે કર્યા, એક તો 3 દિવસ બ્રહ્મમાં રહ્યા ત્યારે પણ હતો કે નહીં? હતો. ત્રીજે દિવસે ચેક કરાવ્યા ત્યારે હતો કે નહીં? હતો. ભલે ને ઓલામાં ના આવ્યો હોય. આ સમજો, વાત સમજવા જેવી છે.
પણ 8-15 દિવસથી ક્યાંથી આવ્યું? હતું ને. સાંભળો, હું સિદ્ધાંત શું કહેવા માંગુ છું. તને વ્યવહારમાં બહુ રસ પડે છે ને, તો વ્યવહારમાં તને ધર્મની બુદ્ધિ છે. ને અમે તો માનતા નથી, તું નથી માનતો, અમારા ચેતનભાઈ પણ માનતા નહોતા, પણ હતો કે નહીં અંદરમાં? બેન નિધાબેન, સમજો આ વાતને. વ્યવહારનો જે પક્ષ છે, ક્રિયાનો જે પક્ષ છે, એ પક્ષ જ બતાવે છે તને હજી અનાદિકાળથી નિશ્ચયનો પક્ષ નથી આવ્યો. તને રાગનો પક્ષ છે. ભાઈ કેતનભાઈ, હું ઘણી વાર ઘરે કાવ્યાના સંદર્ભમાં હું ઓબ્ઝર્વેશન કરતો હોઉં કે સમજો કે આપણે આઈસ્ક્રીમ લઈ આવીને મૂકી દીધા, એને એક જ શું કહેવાય બોલું કોણ એને આપો, બરાબર. પછી એને કીધું, આપણે જાણી જોઈને કીધું કે બેટા બીજી 2 છે, હા ફ્રીજમાં છે, પણ તું બપોરે ખાજે, સાંજે ખાજે. એને ચળી એવી ઉપડેલી હોય, એ ખાય, પછી રહી રહીને ફ્રીજની પ્રદક્ષિણા કરે. દર 15 મિનિટે, દર અડધી કલાકે. એટલે આપણે એટલે તો બુદ્ધિવાળા તો છીએ જ ને, ખ્યાલ આવી જાય આપણને. તું ભાઈ પ્રદક્ષિણા ન કર, તું બેસીને હવે માળા ફેરવ, એટલે લઈ લે બીજો કોઈ. તો કેતનભાઈ આખા દિવસ માટે જે 3 આપણે લઈ આવ્યા હોય ને, એ અડધી કલાકમાં 3 ખવાઈ જાય. બાળકો સાથેનો આવો વ્યવહાર આપણે જોઈએ છીએ. હું એક બીજો આપણો જ તમને એક્ઝામ્પલ કહું. આપણે જ્યારે નાના હતા ત્યારે પ્રવાસ કરતા ને, એટલે પોપિન્સની ગોળીઓ આવતી, ખબર? ખટમીઠી હોય અને કલરફુલ હોય. તો મારા ફાધર, અમે જ્યારે નાના હતા, 4th, 5th, 6th ધોરણના દિવસો મને યાદ આવે, એ ક્યાંક બહાર ગામ જવાનું હોય ને, માસીને ત્યાં જવાનું હોય, મામાને ત્યાં જવાનું હોય, તો બસમાં બેસીએ ને તો એ બેસાડવા આવે, એ પોપિન્સ લઈ આવે ખાસ. અંદરમાં આપણે બેઠા હોય અને એ પોપિન્સ આપણને આપે. હવે તમારે 15-20 મિનિટનો સમય પસાર થાય પ્રવાસ માસીને ત્યાં. ઘણીવાર તો એવું થાય કેતનભાઈ, માસીનું ગામ તો રહ્યું હજી 25 કિલોમીટર, અહીંથી ગોંડલ જેટલું, પણ જાણે કે કોઈ સિદ્ધસલાની યાત્રા ખેડતા હોય એવી આમ ઝંખના હોય. બસમાં બેઠા હોય, ઓલો ડ્રાઈવર આવી જાય તો એમ થઈ જાય કે જાણે કે કર્ણધાર સમ્યક દર્શન આવ્યો, એવો બધો આમ. પણ ઘણીવાર એવું થાય કે ઓલો પોપિન્સ મૂકીને ગયા હોય, એમાં 10-12 ગોળીઓ હોય, કલરફુલ, સારી આવડી જાડી હોય, પણ ઓલો ડ્રાઈવર આવીને ગાડી ચાલુ કરે નહીં કરે એના પહેલાં તો આખું પોપિન્સ ખતમ થઈ જાય. પ્રવાસ તો ખેડવાનું બાકી જ રહી જાય. હું શું કહેવા માગું છું ખબર? હું એમ કહેવા માગું છું, તને એટલી બધી ખાવાની ચળ કેમ ઉપડે છે? એ આહાર સંજ્ઞા, ભૂપતભાઈ, એમ તને આ રાગની અને ક્રિયાઓની ચળ કેમ ઉપડે છે? તને રાગમાં ધર્મ બુદ્ધિ છે. સાંભળો, જેમ ઓલો પોપિન્સ એક હારે જ ખાવાના, ઓલો આઈસ્ક્રીમના કોન એક હારે જ ખાવાની જે આહાર સંજ્ઞા છે ને ભૂપતભાઈ, આહાર સંજ્ઞા, એમાં રાગમાં તારી તીવ્રતા ધર્મ સંજ્ઞા બતાવે છે. એ ધર્મ સંજ્ઞા એ તારી અધર્મ સંજ્ઞા છે. શાસ્ત્રમાં એ અધર્મ સંજ્ઞા નામ નથી. આજે ગુરુદેવશ્રી 2 વખત શબ્દ બોલે, એ અનાત્મા છે. બોલે કે નહીં? વ્યવહાર એ અનાત્મા છે. અને આત્મા જ મોક્ષનો ઉપાય કેમ કીધું? કેમ કે વ્યવહાર અને રાગ ભાવ એ ઉપચાર ભાવ છે, વાસ્તવિક ભાવ નથી. યથાર્થ ભાવ છે, અભૂતાર્થ ભાવ છે, અને હળવેથી બોલ્યા અનાત્મ ભાવ છે. ગઈકાલનો દાખલો, તારે ઘરેણા ઘડવા છે પણ લોઢું લઈને આવ્યો છે ભાઈ સાહેબ, અને જોઈએ છે તારે ઘરેણા સોનાના. સોનામાંથી જ સોનાના ઘરેણાઓ ઘડાશે. લીમડો વાવ અને આંબાની રાહ જો, 3 કાળમાં નહીં આવે. રાગની વાવણી કર. શું કીધું? વ્યવહારની વાવણી કર, રાગની વાવણી કર, અને પરમાર્થના પરમ તત્વના, નિજ પરમ તત્વના, પરમ શ્રદ્ધાના, પરમ પરિજ્ઞાનના, પરમ નિજ સ્વરૂપની લીનતાના, નિશ્ચય મોક્ષ માર્ગના વૃક્ષો ઉગી આવે
અંકુરે નહીં ઉગે. બોલો, સિદ્ધાંત સાચું કે આપણી સમજ સાચી? ભૂપતભાઈ, સિદ્ધાંત સાચું. તને માન્ય હો કે ન હો. મોક્ષાર્થી પરિવારમાં પ્રશાંતભાઈએ આજે એક બહુ સરસ ગુરુદેવશ્રીનો 10-15 મિનિટનો જે મૂક્યો, શરૂઆત જ ગુરુદેવશ્રીનું વ્યાખ્યાન ત્યાંથી. પૂજા દિશુ અષ્ટપાઉડની મોક્ષ પાઉડની ગાથા છે. પૂજા વગેરે જૈન ધર્મ નથી. જૈન ધર્મમાં પૂજા નથી એમ નથી કીધું. શું કીધું? જૈન ધર્મમાં પૂજા નથી એમ નથી કીધું. પૂજાદિકમાં જૈન ધર્મ નથી. કેતનભાઈ, સવાર આવા તત્વની સમજણ સાથે હોવી જોઈએ. એક ગજબની વાત કરો, જૈન ધર્મમાં જેવી પૂજાઓ હોય છે એવી પૂજા બીજે ક્યાંય નથી. પણ પૂજાથી જૈન ધર્મ છે, ધર્મ થશે 3 કાળમાં નથી. ધ્યાન રાખીને જ્યાં જ્યાં જે યોગી છે. મને તો કેતનભાઈ એટલું જ સમજાય છે, ક્રિયાનો પક્ષ ન રાખ, રાગનો પક્ષ ન રાખ, વિકલ્પનો પક્ષ ન રાખ, પ્રાપ્ત ક્ષયોપશમ જ્ઞાનનો પક્ષ ન રાખ. સાંભળજો, વ્યવહાર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ રાગ એનો પક્ષ ન રાખ. નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ભેદ એનો પક્ષ ન રાખ. નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર સ્વરૂપી ભગવાન આત્મા એનો એક પક્ષ ન રાખ, એનો અનુભવ કર. પક્ષ ગમે તે હોય, કશાયની નોતરે. પક્ષાતિક્રાંત વિતરાગ ભાવને લાવે. ખ્યાલમાં આવ્યું? તો 10મો કળશ. ઇતિ વિપરીત વિમોક્તમ, ઇતિ વિપરીત વિમોક્તમ રત્નત્રયમનોત્તમં પ્રપદ્યાહમ. આખી ત્રીજી ગાથા. અનુત્તમમ રત્નત્રયમ, ઉત્તમ એવા રત્નત્રયને પ્રપદ્ય અહમ. અહમ એટલે હું, પ્રપદ્ય એટલે પ્રાપ્ત કરીને. કેવો છે એ? વિપરીત વિમુક્તમ, વિપરીતતા વિનાનો છે. વિપરીતતા વિનાનું છે એટલે એમાં નિમિત્તનો, વિકલ્પનો, રાગનો, વ્યવહારનો કોઈની એમાં ગંધ નથી. સમજાય છે? એ વિપરીતતાનો પરિહાર એટલે એટલી જ નાજુક વાત. જો મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર તો એ તો બહુ દૂરની વાત છે ને ભૂપતભાઈ. એ નથી એમ કરીને તું પાછળથી ઊંટડાને ઘાલે છે એનું શું? હા, થોડીક હજી એક વાત સમજો. ટોડરમલજી સાહેબે બહુ સરસ વાત કરી. નિશ્ચય તો બહુ ઊંચું રાખે અને વ્યવહાર ભંગારમાં ભંગાર, ખરાબમાં ખરાબ હોય. દાખલો ખબર શું આપ્યો છે? ઉપર તો કોટ પહેરેલો હોય અને નીચે ધોતિયું પહેર્યું હોય. ટોડરમલજી સાહેબે 400 વર્ષ પહેલાં દાખલો આપેલો છે. ઉપર તો શું પહેર્યો હોય? કોટ પહેર્યો હોય. અને નીચે શું પહેર્યું હોય? તો કોટ હારે તો એની સાથે મેચિંગ જ હોવું જોઈએ ને. એમ એક ક્રિયા તો બહુ ઓછી અને બીજી ક્રિયા તો સાવ આગમ વિરુદ્ધ. બેન નીતાબેન કંઈક સમજાય છે? ઈશારો મારો કંઈક સમજાય છે? હા, પ્રાસુક સ્વચ્છ ધવલ ધોતિયું પહેરે, કાલાચાર અને ક્રિયામાં કંઈ એનો ઠેકાણો ન હોય. તો એ તો એવું થયું. આજકાલ લગ્નમાં પેકેજ આવડા મોટા મોટા અને અંદરમાં માલ, એટલે પેકેજ સાવ મોટો અને અંદરમાંનો માલ તો સાવ કચરા જેવો.
વિચારજો કેટલું બેલેન્સ હોવું જોઈએ. હા, એક ક્રિયા તો એટલી ચોખ્ખી કરે, ક્યાંય અડે નહીં, ક્યાંય આવડે નહીં. તો કાલાચાર વાળો દોષ કેવી રીતે અડાય છે તારાથી? વિચારજો. આ જીવે જગતના અભિપ્રાયે અનંતવાર શાસ્ત્રો વાંચ્યા છે, પણ જ્ઞાનીના અભિપ્રાયે એકે વાર, કેમ કે જ્ઞાનીનો અભિપ્રાય ચોખ્ખો હોય, જ્ઞાનીનો અભિપ્રાય આગમને અનુરૂપ હોય. બોલો બેન. મુનિરાજ આહાર માટે આવ્યા, તમને બહુ હેત આવે છે, એનો તો નિયમ છે, એ 4 જ કોળિયા ખાશે. 2 કોળિયા સાહેબ આપ્યા, 2 કોળિયા તમે આપ્યા. દીકરી આવી, મારા તરફથી 1 તમે બનાવો, સાહેબ બનાવો. મહારાજજી અમારા દીકરી તરફથી 1 તો કોળિયો લો ને, માંડ તો આવ્યા છે, અમારો તો નિયમ છે ને 4 કોળિયાનો. તમારા હાટુ જો નિયમ અમે તોડીએ, અમારા જેવા કોઈ અપરાધી નથી. તમારા હાટુ અમે તમારે આંગણે આહાર માટે આવ્યા નથી. કાલે શું કીધું? ભરતની વાત હતી કે નહીં? પ્રતિ દિવસ રોજ મુનિરાજની પ્રતીક્ષા કરે, પછી પોતાનું ભોજન લે, અને અંદરમાં શું માને? સાક્ષાત કલ્પ વૃક્ષ મારા આંગણે આવી જાય. ધન્ય ભાગ્ય તારા આંગણે મુનિરાજ આવ્યા છે. તું પરાને 1 કોળીઓ પણ ખવડાવી શકીશ નહીં, કેમ કે લેવો ન લેવો એની મર્યાદા આગમની ઈ વિચારશે. તારું આગમ એમાં નહીં હાલે, તારું પંચાંગ નહીં હાલે. તારું પંચાંગ જ ક્યાં છે? તારી તો પંચાત છે. જનરલી બાઈઓની ટેવ આમ જોવામાં આવે છે, ભૂપતભાઈ, સાંજ પડી હોય ને, સાંજ પડી અને જમવાનું ઉતાવળ થતું હોય તો 10 વખત તો બારીમાંથી બહાર જોઈ. ક્યાં ને? હજી તો દી છે, હજી તો દી છે. એ તો બહાર તો ટ્યુબલાઇટ ચાલે છે એટલે તને દી દેખાય છે. બહાર ધોળી ધપાટ ટ્યુબલાઇટો ચાલુ છે, એની સાથે દિવસની ગણતરી ન હોય. દિવસ અને રાત્ર, સૂર્યોદય અને સૂર્યાસ્ત એની સાથેની ગણતરી કર. મને એક વાત બતાવો, શિથિલતા અને સ્વચ્છંદતાને લીધે તું તારું ભલું કરવા માંગસ તો તારું સદાચાર ક્યાં ગયું? એટલે અહીંયા વિપરીતતાનો પરિહાર એટલે રાગરૂપ દેવગુરુ ધર્મની શ્રદ્ધા, આગમનો જ્ઞાન અને મહાવ્રતાદિકનું પાલન, એને રાખીને તારો આત્મા મોક્ષ માર્ગનો ઉપાયભૂત બને, 3 કાળમાં નહીં બને. શું સમજાણું? કેતનભાઈ સમજાય છે? એરપોર્ટ ઉપર આખી હોલ બોડી ચેકઅપ થાય ને, ચેક-ઇનમાં જઈએ આપણે. બેલ્ટ હોય તો એ કાઢો, ઘડિયાળ હોય તો એ તમે કાઢી મૂકો, લોખંડની લોઢાની કોઈ પણ વસ્તુ તમે ખિસ્સામાં, ઇવન કિચન અને ગાડીની કિચન ચાવી રહી ગઈ હોય તો એ કાઢવાની. અણિશુદ્ધ, શું કીધું? અણિશુદ્ધ તમારી બોડી હોવી જોઈએ, એ બિલકુલ રાખવાનું નહીં. લિક્વિડ ફોર્મની કોઈ વસ્તુ નહીં, તેલ નહીં, શેમ્પૂ નહીં. રાખી શકાય છે પ્લેનના પ્રવાસમાં? નહીં. તો એમાં એક નાનકડી એવી વસ્તુ ન રખાતી હોય, રાખી ન શકતા હોઈએ તો મોક્ષ માર્ગમાં વ્યવહાર, રાગરૂપ, શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર એને ભેગું રાખીને મોક્ષ કેમ કરીને થાય? અહીંયા દેવગુરુ શાસ્ત્ર 3 ઊભા છે. કાઢો બધું બહાર મૂકો. ઇન્ડિયામાં તો હજી ડોમેસ્ટિકમાં તો પાણીનો બોટલ હોય તો પાણી પીવા માટે કહે, પીને બતાવો. ઇન્ટરનેશનલમાં તો બોટલ જ કાઢી નાખો, એ આસમાન જાતિ પર્યાય જ નથી જોતી. કેવું? અચ્છા, એ લૌકિકમાં બધું આપણને સ્વીકાર્ય હોય છે કે નહીં? આમાં કેમ એને બધું હલાવીએ છીએ?
કેમ કે આમાં આગમની શ્રદ્ધા નથી. માનેલી અનાદિકાળની માન્યતાઓ છૂટતી નથી. સંસ્કારો દ્રઢ છે. મોહ માથું મારે છે અને મોહના ચાળા પાડવાની ટેવ જીવની છૂટતી નથી. એટલે જ ગુરુદેવશ્રી કીધું મળશે ને ફળ મળશે, ભટકવાનું ફળ મળશે. આજે માન, કાલે માન, અનંતકાળ પછી માન, પણ માનવું તો તારે આજ પડશે. તો સમજાણો આ પહેલી લીટીમાં ત્રીજી ગાથા કેવી ફિટ થાય છે. ઇતિ વિપરીત વિમુક્તમ. વિમુક્તમ, વિમુક્ત એટલે પૂરેપૂરા સાવ મુક્ત. હા, ઇતિ વિપરીત વિમુક્તમ રત્નત્રય મનોત્તમં પ્રપદ્યામ. રત્નત્રય, અનુત્તમમ રત્નત્રય, એના જેવો ઉત્તમ બીજો કોઈ નહીં. બહુ સરસ એની બધી વ્યાખ્યા ગુરુદેવશ્રી આજે કરી છે. અપુનર્ભવ ભામિન્યામ સમુદ્ભવ મનંગ સંયામી. ભાષા જેટલી ક્લિષ્ટ લાગે ને, ભાવ બહુ સરળ છે. અપુનર્ભવ ભામિની. ભામિની એટલે સ્ત્રી. અપુનર્ભવ રૂપી સ્ત્રી. અપુનર્ભવ એટલે ફરીથી જન્મ, ફરીથી ભવ જાન લેવું ન પડે એવી તે મુક્તિ, મુક્તિરૂપી સ્ત્રી. એના સમુદ્ભવ એટલે એની ઉત્પત્તિથી અનંગશમ જે પ્રાપ્ત થતો જે સુખ છે તે સુખને હું પ્રાપ્ત કરું છું. તો પહેલી લીટીમાં માર્ગની વાત છે, બીજી લીટીમાં માર્ગ ફળની વાત છે. પહેલી લીટીમાં ઉપાય તત્વની વાત છે, બીજી લીટીમાં ઉપેય તત્વની વાત છે. આમ એને તોલો તો સમજાય. ઠીક, જો થોડોક ગુરુદેવશ્રીએ જે અર્થ કર્યો એની વાત કરીશ, પણ પહેલાં આપણે આગળની પણ હું વાત કરવા માગું છું. જો ગુરુદેવશ્રી કેટલું સરસ બોલે છે. દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, પંચમહાવ્રતના વિકલ્પ વગેરે એ બધો, બોલો કેવડી હિંમત છે આપણામાં હિંમત, બોલવાની હિંમત, માનવાની વાત તો જવા દો. દોષ ભાવ છે. એ દોષ ભાવથી રહિત વસ્તુના સ્વરૂપની શ્રદ્ધા, જ્ઞાન અને અનુભવ રમણતા એક જ ઉત્તમ છે. એનાથી બીજા કોઈ ઉત્તમ નથી. બોલો હવે આજો મુક્તિરૂપી એમાં ગુરુદેવશ્રી બોલ્યા, અજાણ્યા માણસને તો આ ગ્રીક લેટિન જેવું લાગે, પણ આ માર્ગની રીત શું થાય? માર્ગ તો આ છે. દેખાય છે ને બધાને? કોઈ દી એણે પરિચયમાં લીધો નથી. સાહેબ, પરિચયમાં લેવાની વાત તો જોવા દો, સાંભળ્યો જ નથી. આ કમેન્ટ્સમાં પણ એટલું શાર્પનેસ હોય છે ગુરુદેવશ્રીના કે પરિચયમાં તો લીધો નથી, પણ સાંભળવાની પણ. કેતનભાઈ, તમે એકને ગોતો 10 મળશે આવા. ગુરુદેવ 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 નામ તો લેતા હોય, પણ પરિચય કેટલો? પરિચયની વાત તો જવા દો, સાંભળેલું કેટલું? આ વાત સમજો, બહુ માર્મિક છે. પરિચયમાં તો લીધો નથી, પણ સાંભળ્યો નથી. ગુરુદેવશ્રી કહે છે જો, એટલે અનુભવમાં તો આવ્યો નથી. જો પરિચયમાં છે નહીં, કેમ કે સાંભળ્યો નથી. સાંભળ્યા વિના પરિચય શેનો? પરિચય જ નથી, સાંભળ્યો જ નથી, તો અનુભવ શેનો? અનુભવ દુનિયાનો છે. બેલગામ અમે લોકો ગયા હતા હમણાં 8 દિવસ માટે, મે મહિનામાં. તો ભાઈને ગાડી લેવાની હતી, એને તો ટાટાની જ લેવાની હતી, કેતનભાઈ. તો એની સામે અમે લોકો ઓલા કિયા કરીને છે ને, કિયા એનું શોરૂમ હતું. હાલને યાર મેં કીધું ત્યાં જઈને જોઈ આવીએ આપણે, આ મસ્ત જઈને ચક્કર મારી આવીએ. તો કિયામાં અમે જે ગયા, અને પછી ભૂલથી ત્યાં બોલાઈ ગયો કે ટાટા ટિયાગો છે,
તો ખબર ઓલોનો રિએક્શન જોવા જેવું હતું. ઓલાનું રિએક્શન એવું હતું જાણે કે અમે પાકિસ્તાનમાંથી આવ્યા હોય. કંઈક સમજ્યા તમે લોકો? એટલે અમારે ત્યાં કિયા સિવાય બીજી કોઈ વસ્તુ ન મળે. અહીંયા નો ટાટા, નો મારુતિ. એક શોરૂમ વાળાને પોતાના બ્રાન્ડ સિવાય, સમજાય છે, બીજાનું નામે પોસાતું નથી. તો વીતરાગ મોક્ષ માર્ગમાં રાગ કેમ પોસાય? કેમ હાલી? કેટલી ગજબની વાત છે. હજી વાત સાંભળો, હજી વાત સાંભળો. બહુ માર્મિક વાત કરું છું ભૂપતભાઈ, ઉપયોગ બહુ એકાગ્ર કરીને સાંભળો. અરે તું તો વ્યવહાર રત્નત્રયની વાત લઈને બેઠો છે. એ તો રાગ છે, કષાય છે, બંધ ભાવ છે, આશ્રમ ભાવ છે. અમે તો અભેદ નિશ્ચય રત્નત્રયોના ભેદોને પણ ના પાડીએ છીએ. સમજાણું? હા, ઈ ભેદમાં ઉભો રહીશ તો એ રાગ થશે. વીતરાગ ભાવમાં જ ભેદ પાડીશ તોય અમે ના પાડીએ તો રાગનો ક્યાં ઘાલે છે? એમાં વિપરીત શબ્દ આવ્યો ને, થોડું ભાવ ભાષણ કરો એનું. વિપરીત એટલે વિરુદ્ધ. તો વીતરાગ ભાવ એ અવિરુદ્ધ ભાવ છે અને રાગ ભાવ એ વિરુદ્ધ ભાવ છે. આ સવારે ખબર નહીં, મેં આ ગુરુદેવશ્રીનું વ્યાખ્યાન સાંભળવા માટે હજી યુટ્યુબ ચાલુ જ કરું તો એમાં એક જીકેનો એક વિડીયો આવ્યો. જીકે જનરલ નોલેજનો. કેતનભાઈ સહેજ એમની જિજ્ઞાસા થઈ, હાલો ને મેં કીધું જોઈ તો લઈએ શું છે. 2 મિનિટ ચાલુ કર્યું. એમાં પહેલો જ પ્રશ્ન શું આવ્યો ખબર? દાડમ કોની સાથે ખાવાથી માણસ મરી શકે છે? તો હું ચોંકી ગયો. મેં કીધું જોઈ તો લઈએ આપણે, શું ઓપ્શન છે. એમાં એક છાશ, પાણી, ત્રીજી કંઈક વસ્તુ હતી પણ એક દૂધ હતું એમાં. તો જવાબમાં એનું આવ્યું દૂધ. બોલો, દાડમ તમે દૂધ સાથે ખાઓ, જે પણ સાયન્સ કહેતું હોય કે માણસ મરી શકે છે. તમને કદાચ પહેલી વખત સાંભળ્યું હોય અમસ્તે ડૉક્ટરો તો ફ્રૂટ સલાદ તો ના જ પાડે છે. ફ્રૂટ સલાદ જે છે દૂધ સાથે તો ના જ પાડે છે. એ તો એ આપણો વિષય નથી. પણ હું તમને કહું છું, દાડમને દાડમ રહેવા દો, દૂધને દૂધ રહેવા દો. એમ અહીંયા વીતરાગ માર્ગને વીતરાગ માર્ગ રૂપે રહેવા દો, રાગને રાગની ઘરે રહેવા દો. ભેળસેળ કરો માં, હેરાન થઈ જાઓ. એટલા માટે તો અમૃતચંદ્રાચાર્ય દેવે દાખલો આપ્યો, હાથીને ચૂરમો આપો, પાળેલ હાથી હોય ને સર્કસમાં, એને ચૂરમો આપવામાં આવે, ચૂરમાના મોટા મોટા લાડવા, એની એવી ગંદી ટેવ છે, ઘાસ હારે મેળવીને જ ખાય. ભાગ્ય છે એને ચૂરમો મળે, પણ કમ નસીબ છે એને ઘાસ વિના હાલે નહીં. એમાં પરમાર્થ મળે છે તારો નસીબ છે, પણ તારો કમ નસીબ છે, તને રાગ વિના હાલતું નથી, ભેળવ્યા વિના તને. એટલે જ ગુરુદેવશ્રીને કીધું આજે બસ નિશ્ચય 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 નિશ્ચય. નવરંગભાઈ કાંઈ ખોટું હોય કે નહીં? યાદ આવ્યું? આપણે દાંત કાઢે ત્યારે બધું જ નિશ્ચય નિશ્ચય નિશ્ચય. કાંઈક તો ખોટું હોવું જોઈએ ને, વ્યવહાર કાંઈક તો હોવું જોઈએ ને. શું બિમલભાઈ? હા, બધી જ કમાણી વ્હાઈટ મળી, કાંઈક તો બ્લેક હોવી જોઈએ ને. એવી વાત ગુરુદેવશ્રી કરતા હતા આજે. કેમ રાગનો પક્ષ છૂટતો નથી? ભૂપતભાઈ, આ પંચમ કાળમાં આ નિયમસાર જેવા વ્યાખ્યાનો જે આપણને સાંભળવા મળે છે, માર્ગનો મહિમા તો આવે જ આવે, પણ ચોખ્ખો માર્ગ કેવો છે એની ચોખ્ખી ચણાક વાત આપણને મળે. ખરેખર હું તમને કહું છું કે
જે પણ આ સભાગૃહમાં સ્વાધ્યાયમાં આવીને અહીંયા બેસીને જે જીવો સાંભળે છે, કરોડો ચક્રવર્તીઓના પુણ્યને મેળવીને આવેલા જીવો છે. જે નથી સાંભળતા ઘણું ગુમાવે છે. આવો માર્ગનો સ્વરૂપ જ ક્યાંય નથી. દુનિયાના ગમે તે પાસે જાઓ, તમે ગુરુદેવશ્રીના નામ જાઓ હોય ને ત્યાંય જાઓ ને, આ કામ અને આ વસ્તુ નહીં મળે. એટલી અદ્ભુત વાતો છે, એટલી અદ્ભુત વાતો છે. ચલો આ વાત સમજાણો કેતનભાઈ? બધા શબ્દો ગ્રીક લેટિન જેવા લાગે. અજાણ્યા માણસને તો આ માર્ગની રીત શું થાય? માર્ગ તો આ છે. કોઈ દી એણે પરિચયમાં લીધો નથી, સાંભળ્યો નથી, એટલે અનુભવમાં તો આવ્યો નથી. એટલે એને લાગે છે કે આ શું છે, આવો કેવો ધર્મ, પરના ત્યાગ ગ્રહણનો વિકલ્પ પણ જેમાં નથી, એવો જે આત્મ સ્વભાવ. જો બાલચંદભાઈ મુમુક્ષુનું નામ લઈને કહે છે, એવા અતિન્દ્રિય આનંદની દશા વ્યવહાર રત્નત્રય તો દુઃખરૂપ ભાવ છે. જો ત્યાં કીધું તો દોષરૂપ ભાવ, અહીંયા કીધું દુઃખરૂપ ભાવ. વિકલ્પ છે. શું ભાવ છે? એ તો કશાય છે. આત્માને કસે છે કે નહીં માટે કશાય છે. બલચંદજી શું ભાવ? ભગવાનની ભક્તિ, ભગવાનની શ્રદ્ધા, પાંચમા વ્રતના પરિણામ. ભગવાન નમો રંતાણમ, નમો રંતાણમ. બોલો ઓમ ह्रीं परमस्या शास्त्र शांतिम कुरु गुरु स्वाहा. હે મને એક ગઈકાલે મુમુક્ષુએ મેસેજ મોકલ્યો નવા વર્ષનો. શરૂઆતમાં 4-5 લીટીમાં વિશ્વનું કલ્યાણ થાવ, જગતનું ભલું થાવ, એવું બધું લખેલું. 4-5 લીટી પછી જે લખેલું છે ને, આજે 1 તારીખ હું ભગવાન આત્મા છું, પછી 24 તીર્થંકર ફલાનું ઢીકણું, પણ થોડુંક અધ્યાત્મની એમાં જરીક ઝલક છે. પણ મેં કમ્પેરિઝન કરીને જોયું ઉપરનું શું છે અને નીચેનું શું છે. મેં કંઈ રિપ્લાય નથી કર્યો, વિચાર તો આવતા હતા પણ મેં કીધું મગજ નહીં બગાડ્યું. ઉપરનું છે ને એ બધું દુનિયાનો વ્યવહાર છે. કયો? જગતનું ભલું થાવ, વિશ્વનું કલ્યાણ થાવ. અધ્યાત્મ આત્મા સાથે બાંધે છે. જ્યાં અધ્યાત્મ નથી હોતું ત્યાં આ જીવ જગતમાં બધે માથું મારે છે. ખ્યાલમાં આવે છે? હા. એટલે જો ગુરુદેવ શું કહે છે? શુભાવ છે, કશાય છે, ભગવાનની ભક્તિ, ભગવાનની શ્રદ્ધા, પંચમહાવ્રતના પરિણામ, નમો અનંતાણમ, એ બધો વિકલ્પ અને રાગ કશાય છે. આ કળશની વ્યાખ્યા પૂરી થઈ. પછી ચોથી ગાથા આવી જો, નિયમં મોકવાઓ તસ્સ ફલમ ભવતિ પરમણે વાણમ. ત્રીજી ગાથાની જ છાંટ છે આ. જોકે એનો જ ઉપસંહાર છે, એમ સમજો. ત્રીજી ગાથાનો ઉપસંહાર આ ચોથી ગાથામાં છે, અને પાંચમી ગાથાની પ્રસ્તાવના આ ચોથી ગાથામાં છે. એટલે ત્રીજી અને પાંચમી બંને ગાથા સાથે કનેક્ટેડ આ ચોથી ગાથા છે. નિયમં મોક્ષવાઓ, મોક્ષનો ઉપાય નિયમ છે. ત્રીજી ગાથા આવી, તસ્સ ફલમ અવધિ પરમણિ વાણમ. એનો ફળ શું છે? પરમ નિર્વાણ. બરાબર, વિતરાગ નિર્વાણ. હવે એ દેશિમ તિન્નમ પિય પથ્યેય પરુવર્ણા હોય. આ ત્રણે એટલે જે ત્રીજી ગાથામાં કહી આવ્યા ને, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર, એ ત્રણેયનું પ્રત્યેકનું નિરૂપણ કરી શકાય છે. એટલે ભેદ કરીને આમાં આવ્યું છે ટીકામાં,
રત્નત્રયસ્ય ભેદ કરણ લક્ષણ કથનમ ઇદમ. રત્નત્રયોની સમજ ભેદ કરીને સમજાવવામાં આવે છે. આજે વચ્ચે એક બહુ ગહેન અને ગૂઢ ચર્ચા 8મી ગાથાની સત્વરે ગુરુદેવશ્રીએ કરી છે. ભેદ વડે અભેદ સમજાવવામાં આવે, વ્યવહાર વડે પરમાર્થ સમજાવવામાં આવે. એટલું તો બોલ્યા છે, પણ એટલું એ બોલ્યા ભેદ વડે ભેદ સમજાવવામાં નહીં આવે અને વ્યવહાર વડે વ્યવહાર સમજાવવામાં નહીં આવે. વ્યવહાર વડે પરમાર્થ સમજાવવામાં આવે, ભેદ વડે અભેદ સમજાવવામાં આવે. એક ત્રીજી વાત બહુ સરસ કરી. ભેદ સમજાવનારને પણ ભેદ નથી સમજવો અને સમજનારને પણ ભેદ નથી સમજવો, અભેદ જ સમજવો. એમાં 8મી ગાથામાં વાત આવી છે, ન મ્લેચ્છિતવ્યમ. બ્રાહ્મણને મ્લેચ્છપણું સ્વીકાર નહીં કરવાનો હોય, સમજાવવાનું હોય મ્લેચ્છ ને એની ભાષામાં. શું કીધું? હા, મ્લેચ્છને મ્લેચ્છની ભાષામાં સમજાવવાનું હોય. જેમ ડૉક્ટર છે, સાંભળો, ડૉક્ટર છે, કોરોનાનો પેશન્ટ આવ્યો તો કોરોનાના પેશન્ટનો ઈલાજ ભલે ન કરે પણ પોતે કોરોનાગ્રસ્ત ન થવાનો હોય. ખ્યાલમાં આવ્યું? એટલે કોરોનાના કાળમાં જો ડૉક્ટર અને પેશન્ટ વચ્ચે 5-7 ફીટની દૂરી હોય, અંદરમાં અવાજ નહીં દે, ઈલાજ કરશે, ઔષધિ આપશે, બધી વાત સાચી, પણ તારો રોગ મને ન લાગે એટલી તો હું સાવધાની વર્તીશ. ઘણા લોકો ડૉક્ટર કહેતા આવતા નહીં, હા તમે તમને શું થાય છે કહેજો, ફોન ઉપર અમે કહેશું. એમ સિમંદર ભગવાન આપણને વિદેહ ક્ષેત્રમાં આવવા માટે ના પાડે છે. તમે આવતા નહીં. અમારું બધું પ્રિસ્ક્રિપ્શન આચાર્ય કુંદ દેવ હારે અમે મોકલી આપ્યું છે. છાનું માનું બેહો અને ત્યાં બેઠા બેઠા બધું લેતા રહેજો. ભૂલેથી પણ આવતા નહીં. અને હવે તો એમ સમજે છે આવી શકે એવી આવડત જ નથી આપણામાં. જઈ શકવાની જેને આવડત હતી તો જઈ આવ્યા, જઈ શકવાની જેનામાં આવડત હતી જઈ આવ્યા, લાયકાત વાળા જઈ આવ્યા. અહીંયા લાયકાત જ ક્યાં? એ ના પાડે અને જવાની લાયકાત પણ નથી. શું કીધું? ભેદો વડે સમજાવવામાં આવે પણ અભેદ સમજાવવામાં આવે, મ્લેચ્છને સમજાવવામાં આવે પણ ન મ્લેચ્છિતવ્ય. બ્રાહ્મણને મ્લેચ્છપણું તો ન જ અંગીકાર કરવાનો. કેતનભાઈ છે ને ગજબની વાત. બાળકને ભાષામાં સમજાવી દેવાય પણ બાળક ન થવાય. બાપડો તો થવો જોઈએ. એવી ગજબની બધી વાતો છે. હા, એ દેશિમ તિન્નમ પિય પત્ય પરુવણા હોય. આહા, શું ત્રીજી ગાથામાંની જે વાત કરી હતી બોલે છે એમાં 3ની વાત આવી ને, આમાં 3ની વાત છે. ઓલી જે 3ની વાત હતી ને ત્રીજી ગાથામાં એ નિશ્ચયવાળા 3 હતા. ધ્યાન ગયું આજના પ્રવચનમાં? એ 3 નિશ્ચયના હતા, આ 3 નિશ્ચયના નથી. એમ કરીને ત્રીજી ગાથાના 3 અને આ 3 5મી ગાથામાં આવશે, સ્પષ્ટ આવશે. વ્યવહાર સમ્યક્તની બધી વાત આવશે, 5મી ગાથામાં આવશે. બહુ અદ્ભુત બધી ચર્ચા ચાલે છે. જો ભેદથી અભેદ સમજાવવા ભેદનું કથન કરીશ. 8મી ગાથાની શૈલી લીધી છે. આ 4થી ગાથામાં ભેદવાળી વાત 8મી ગાથાની શૈલીએ સમજાવવામાં આવી છે. પકડાય છે બધાને? આની ઊંડાણ સમજાય છે બધાને? હા, કેવા મોજાઓ બધા ઉછળે છે. જો આ આખો અંશ સમજાવવું છે તો અખંડ. શું બોલ્યા? ભેદ કથન દ્વારા શું સમજાવવામાં આવે? અભેદની દ્રષ્ટિ જ્ઞાનને રમણતા પણ. વાંચો આગળ. ભેદથી
નિર્વિકલ્પથી એને સમજાવે છે કે જો આત્મા એની શ્રદ્ધા એનું જ્ઞાન અને રમણતા એ મોક્ષ માર્ગ એમ ભેદથી સમજાવે છે, પણ ભેદ આદરણીય નથી. શું સમજાય છે? ભેદો આદરણીય નથી, સમજાવનારને પણ આદરણીય નથી અને સમજનારને પણ આદરણીય નથી. પણ ભેદ દ્વારા એને સમજાવે છે કે આત્માનું જ્ઞાન, આત્માનું દર્શન, ચારિત્ર નિર્વિકલ્પ એ મોક્ષનો માર્ગ છે. પહેલા ત્યાં તો ના પાડી હતી વ્યવહારના પરિહાર અર્થે, સાર વિપરીતના પરિહાર અર્થે. અહીંયા અભેદને સમજાવો, ભેદને કહેશો એમ કહે છે. વ્યવહાર સંકેતન, વ્યવહાર જ્ઞાન અને વ્યવહાર ચારિત્ર એ બધા ભેદો નિશ્ચયને સમજાવવા એ નિમિત્તનું કથન છે. વ્યવહારને સમજાવવા માટે નહીં એમ કહે છે આત્મી ગાથા. ભાઈ ઘરે જઈને ફરીથી આખો આ પ્રકરણ વાંચજો, બહુ અદ્ભુત છે. જો સાક્ષાત મેળવાતો મહાઆનંદનો લાભ તે મોક્ષ. કેટલી સરસ વાત. હા, સાક્ષાત મેળવાતો મહાઆનંદનો લાભ એ મોક્ષ. સ્વભાવમાં તો મહાઆનંદ હતો. વાહ! હવે અહીંથી એક એંગલ જુદું. મહાઆનંદ તો કારણ રૂપે પડેલો જ છે, એ અવ્યક્ત છે. એ અવ્યક્ત મહાઆનંદ પર્યાયમાં વ્યક્ત થવાની વાત છે. એ અનાદિથી તિરોભૂત છે, એને આવિર્ભૂત કરવાની વાત કરે છે. 17મી ગાથા, 49મી ગાથા વ્યક્ત અને અવ્યક્તવાદની ગાથા. શું કીધું મેં હમણાં? ઓમાં ક્યાંય નથી કેતનભાઈ, હું જે કહું છું સાંભળો. વ્યક્ત અને અવ્યક્ત વાળી વાત ક્યાં આવી? અનાદિથી અવ્યક્ત હતો ને, એ અવ્યક્ત સ્વભાવ જ પર્યાયમાં વ્યક્ત થાય છે. એ તિરોભૂત હતો, કેમ કે કદરમોથી કરી હવે દ્રષ્ટિ થઈ, આવિર્ભૂત થયું. તો મહાઆનંદ તો હતો, પણ તું આનંદમાં નહોતો. કેમ કે તને ગાડી, બંગલા એ જોતા હતા ને, એમાંથી તો તને ક્યાં આનંદ મળે એવું નથી. તું આનંદ સ્વભાવી હોવા છતાં પણ આનંદમાં નહોતો. આનંદ સ્વભાવની દૃષ્ટિ થઈ તો મહાઆનંદ પ્રાપ્ત કરવાની તને લલક લાગી અને આ મહાઆનંદ પ્રગટ થયો, એનું નામ અમે કહેશું મોક્ષ. કેવી ગજબની વાતો છે. એને અમે ધર્મ, આવો ધર્મ, એવું ગુરુદેવસિંહ બોલ્યા. હવે થોડીક પોપડમની વાત કરે છે દુનિયાની, કેતનભાઈ, વ્યાપારીઓની, વાણિયાઓની. જો પોપટભાઈ, લાભ સવાયા નાખે ને તમારે શેમાં? ચોપડામાં, બધામાં, કબાડમાં, બારણામાં, ભીતોમાં, હા બધા લગે શુભ લાભ, શુભ લાભ, શુભ લાભ, શુભ લાભ. અરે લાભ ક્યાંય ધૂળનોય લાભ નથી નહીં, પણ છે ને લાભ તો છે. શેનો લાભ છે? મમતાનો લાભ છે. વિચારજો, કેટલી ગજબની બધી ચર્ચા. મહાઆનંદનો લાભ. શ્રીમદજીનો એક છંદ ગુરુદેવશ્રી યાદ કર્યા છે. મોક્ષ કયો નિજ શુદ્ધતા, જે સમજે તે થાય. બહુ સરસ છે. મોક્ષ કયો નિજ શુદ્ધ, ત્યાં અસ્થિની અપેક્ષા એ વાત છે. પછી તો એક દ્રવ્ય ગુણ અને પર્યાય વાળો પણ બોલ. ગુણ ત્રિકાળ, દ્રવ્ય ત્રિકાળ. અહીંયા પરિણામ તો પર્યાયની વાત કરી છે. એ એક પ્રકરણ તમે લોકો જો અહીંયા નિરૂપચાર આવ્યો ને શબ્દ, એ નિરૂપચારમાં યથાર્થ અવસ્થા છે એવી એક વાત આમાં કરી છે. 9મા પાને આવેલી બધી વાત ગુરુદેવશ્રી વાંચી ગયા છે આજે. જો આ એક પ્રકરણ વેદો પાડવા વિશે, તેમના લક્ષણ વિશે ટીકાનો પહેલો શબ્દ હતો. આ તો અધ્યાત્મની વાત છે, એટલે સમજવા માટે બહુ ધીરજ જોઈએ. વળી પાછું ગુરુદેવશ્રી યાદ કરે છે, આજે શેઠિયા નથી આવ્યા. હાજરી તો ગુરુદેવશ્રી બરાબર પ્યોર ક્લાસ ટીચર છે. ગુરુદેવ શું કીધું? સબ્જેક્ટ ટીચર નથી ગુરુદેવશ્રી, સબ્જેક્ટ ટીચર નથી, ક્લાસ ટીચર છે. 100% ક્લાસ ટીચર છે. એક શેઠિયા ન આવ્યા હોય ને, બીજે દિવસે તો વારો કાઢે.
અને પહેલે દિવસે બધાની વચ્ચે નોંધે લે. આ બધું બહુ સમજવા જેવું છે ગુરુદેવશ્રીનું. બધી આ ભેદ અભેદની બધી ભાષા. આ ચોથી ગાથા પૂરી થઈ. હવે એનો આ 11મો કળશ, 2 મિનિટ કળશની પણ વાત કરીએ. મોક્ષોપાયો ભવતી અમીનામ શુદ્ધ રત્નત્રયાત્મા. જો આ ત્રીજી ચોથી ગાથા, શુદ્ધ રત્નત્રય આત્મા, તે રૂપે પરિણમેલો આત્મા. આત્મા જ્ઞાનમ ન પુનરપરમ દ્રષ્ટિરન્યાપી નૈવ શીલમ તાવન્ન ભવતિ પરમ મોક્ષુભિઃ પ્રોક્તમેત બુદ્ધ્વા જંતુર્ન પુનરુદરમ યાતિ માતુ સભવ્ય. 4-5 બાબતો સમજવા જેવી છે કે રત્નત્રય રૂપે પરિણમેલો આત્મા એ મોક્ષનો ઉપાય છે. પહેલી વાત. બીજી વાત, જ્ઞાન આત્મા સિવાય બીજું કંઈ નથી. શ્રદ્ધા આત્મા સિવાય બીજું કંઈ નથી. અને શીલ એટલે ચારિત્ર પણ આત્મા સિવાય બીજું કંઈ નથી. આત્મા જ દર્શન છે, આત્મા જ જ્ઞાન છે, આત્મા જ ચારિત્ર છે. એ દર્શન આત્મા જ છે, જ્ઞાન આત્મા જ છે અને ચારિત્ર આત્મા જ. ભેદાભેદ, ભેદાભેદ. ભારત ગુજરાત સિવાય બીજું કાંઈ નથી અને ગુજરાત પણ ભારત સિવાય બીજું કાંઈ નથી. સમજાણો? એક રાજ્યનું મેં નામ લીધું, બીજા બધા રાજ્યોના ભેદોનું નામ સમજી લેવાનું. આ શું છે? અંગૂઠો. આ શું છે? તર્જની. આ શું છે? મધ્યમા. આ શું છે? કનિષ્ઠિકા. આ શું છે? અનામિકા. આ શું છે? આંગળા. આ શું છે? વેડા. આ શું છે? હથેળી. આ શું છે? તળિયો. આ શું છે? કાંડો. આ શું છે? હાથ. ક્યાં છે બતાવો? આ બધો હાથ ના આવ્યો આમાં. તું વેઢાને ગણતો રે, તું આંગળાને ગણતો રે, એમ તું શ્રદ્ધા જ્ઞાન ચારિત્રના ભેદ પ્રભેદોને ગણતો રહે અને આત્માને ભૂલી જા. ભાઈ સાહેબ, શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર્ય આત્મા જ છે અને આત્મા શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર્ય છે. એ સિવાય બીજું કાંઈ નથી. આમાં કહે છે શીલમ તાવન ન ભવતિ પરમ. બીજું કાંઈ નથી. ન ભવતિ પરમ. ત્રણેય બોલમાં લખ્યું છે બીજું કાંઈ નથી, બીજું કાંઈ નથી, બીજું કાંઈ નથી. અચ્છા, પદમ બ્રહ્મલધારી દેવ કહે છે એ અમે નથી કહેતા. મોક્ષુભિઃ પ્રોક્તમેત. મોક્ષ જે પામ્યા છે ને એ કહી ગયા છે. શું કીધું? મોક્ષ જે પામ્યા છે એ કહી ગયા છે. હવે તો શ્રદ્ધા લા. એક બીજી વાત કહું, પદમ બ્રહ્મલધારી દેવને ભય છે. ભગવતભાઈ, અમે કહેશું તો નહીં માને, એટલે અમારે હવાલો કોનો આપવો પડે છે? હા, કરણભાઈને સિદ્ધેશજીને કહે ને, કરણ આમ કરવાનું છે. હું નથી કહેતો દાદા એવું કહી ગયા છે તો એના કાન ઊંચા થાય. દાદાનું પછી કેમ આપણે ઓળંગી શકીએ? એમ અહીંયા કહે છે પદમ બ્રહ્મલધારી દેવ. હું મારા ઘરની વાત નથી કહેતો. મોક્ષુભિઃ પ્રોક્તમ એતદ. આવું કોણ કહી ગયા છે? મોક્ષે ગયા છે તે મોક્ષે પામેલાઓ કહીને ગયા છે. માન કે ન માન, પણ માનનારા ભાગ્યશાળી કેવા? બુદ્ધ્વા જંતુ. આહા, જે જીવો જાણે ન પુનઃ ઉદરમ યાતિ. માના પેટમાં કદી આવતા નથી. માતુઃ ઉદરમ ન યાતિ સભવ્ય. તે ભવ્ય જીવ માના ગર્ભમાં કોઈ દી આવતા નથી, એટલે એમનો જન્મ નથી થતો, એટલે એમનો મોક્ષ નક્કી છે ને. ગજબનો કળશ. ત્રીજી ગાથા 10મો કળશ, ચોથી ગાથા 11મો કળશ. આ કોઈ બાપુજીની વાર્તા નથી, યાદ રાખજો. ગુરુદેવશ્રીના ઘરની નથી, પદમ બ્રહ્મલધારી દેવના ઘરની નથી, કે આચાર્ય કુંદકુંદ દેવના ઘરની નથી, કે અમારા તમારા કોઈના ઘરની વાત નથી. આ શાશ્વત સિદ્ધાંતની વાત છે, અધ્યાત્મની વાત છે, મોક્ષ માર્ગની વાત છે, મોક્ષની વાત છે. આ બે અદ્ભુત ચર્ચાઓ ચાલે છે. ખૂબ માણવા જેવો અને એમાં મહાલવા જેવો એવો વિષય છે. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ.
शत बार है, वंदना शत बार है। हे जिनवाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जावाणी के ज्ञान ते सूझे लोकालोक, सोवाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो ढोक।